જો તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે જ છે। 15 જૂનથી ક્રેડિટ કાર્ડના 5 નિયમ બદલાવા જઈ રહ્યા છે। આ ફેરફારોમાં લેટ પેમેન્ટ ચાર્જથી લઈને વ્યાજની ગણતરી સુધીની બાબતો જોડાયેલી છે। 15 જૂનથી ઇન્ડ બેંક પોતાના ક્રેડિટ કાર્ડ નિયમોમાં મોટા ફેરફારો લાગુ કરવા જઈ રહી છે। નવા નિયમો મુજબ લેટ પેમેન્ટ ચાર્જ, વ્યાજની ગણતરી, ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન ફી અને ડાયનેમિક કરન્સી કન્વર્ઝન ચાર્જમાં સુધારા કરવામાં છે। સૌથી મોટો ફેરફાર વ્યાજની ગણતરીની પદ્ધતિમાં છે, જેમાં જો સ્ટેટમેન્ટ બેલેન્સ પૂરેપૂરું ચૂકવાતું નથી તો બાકી રકમ પર સતત વ્યાજ લાગશે અને નવા ખરીદી ટ્રાન્ઝેક્શન પર પણ ઇન્ટરેસ્ટ લાગવાની શક્યતા રહેશે। ઉપરાંત ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ ફરી શરૂ થવા માટે સતત 2 સ્ટેટમેન્ટ સાયકલનું સંપૂર્ણ પેમેન્ટ કરવું ફરજિયાત રહેશે। ફ્યુઅલ ખર્ચ પર હવે 30,000 રૂપિયાથી વધુ ખર્ચે 1% ચાર્જ લાગશે, જ્યારે ટ્રાન્સપોર્ટ ખર્ચ પર 40,000 રૂપિયા પછી 1% ચાર્જ વસૂલાશે। ડીસીસી ચાર્જ પણ વધારીને કેટલાક કાર્ડ્સ પર 2% કરી દેવાય છે। લેટ પેમેન્ટ ચાર્જિસમાં પણ અલગ સ્લેબ મુજબ વધારો કરવામાં છે। જોકે કેટલાક પ્રીમિયમ કાર્ડ્સને આ ચાર્જમાંથી રાહત આપવામાં છે। એટલે સીધી વાત છે કે આ ફેરફારો ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરતા લાખો ગ્રાહકોની સીધી અસર કરશે।